MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH. વડોદરામાં ભારે વરસાદથી નિર્માણ થતી પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્રએ તૈયારી કરી લીધી છે. ફાયર વિભાગની ટીમે વર્કશોપનું આયોજન કર્યું છે. ચોમાસામાં કામગીરી કેવી રીતે કરવી તે અંગે પણ ચર્ચા કરાઈ. કોર્પોરેશન, વહીવટી વિભાગ, NDRF સહિતના વિભાગો ખાસ હાજર રહ્યા. કોર્પોરેશન દ્વારા નવી 8 ફાઇબર બોટ ખરીદવામાં આવી. અહીં પ્રદર્શનીમાં ફાયરના સાધનો મૂકવામાં આવ્યા છે. શહેરની તમામ સરકારી સંસ્થાઓ વર્કશોપમાં જોડાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરે ગત વર્ષે ભારે વરસાદ અને પૂરનો સામનો કર્યો હતો, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્યારે આ વર્ષે પૂરની સ્થિતિમાં પહોંચી વળવા માટે ફાયર વિભાગની ટીમને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવ્યા છે. શહેરમાં યોજાયેલા વર્કશોપમાં ફાયરની ટીમ દ્વારા ઉપયોગમાં લેવાતા સાધનો મૂકવામાં આવ્યા છે. આ વર્કશોપ થકી ચોમાસામાં કામગીરી કેવી રીતે કરવી તે અંગે વિવિધ વિભાગે હવે ચર્ચા પણ હાથ ધરી છે. રેસ્પોન્સની તૈયારીના ભાગરૂપે વડોદરા આવનારા મોન્સૂન્સને ફેસ કરવા માટે અમે વર્કશોપ ઓરિએન્ટેશન રાખ્યું છે. એમાં મહાનગરપાલિકા અને વડોદરા સિટી પોલીસની અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની સંયુક્ત ઉપક્રમે આ કરી રહ્યા છે કે આવનારા દિવસોમાં આ રૂટનું તૈયારી કેવી રીતે ચાલશે. આ તૈયારીના ભાગરૂપે અમે આવનારા દિવસોમાં મોન્સૂનને કેવી રીતે પહોંચી શકાય અને પહોંચી વળવા માટે આ કામગીરી અમે શરૂ કરી છે. એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીના નાગરિકોને તકલીફ ના પડે એ બાબતનું તમામ તૈયારીઓની રિપ્રેઝેન્ટેશન અને ઓરિએન્ટેશન આજે કન્ડક્ટ કરવામાં આવી છે. NDRF, STRF और वडोदरा म्यूनसिपल कॉरपोरेशन और स्टेट पुलिस के कितने इक्विपमेंट्स और टूल किट्स के एक एग्जीबिशन का भी रखा. इसका हेतु ये है कि शहर में डिज़ास्टर मिटिगेशन के लिए एडमिनिस्ट्रेशन की तरफ से कई सारे इनिशिएटिव्स लिया गया है. फिर भी फ्लड और साइक्लोन की रिस्क हमेशा रहती है. तो हर एक विभाग, हर एक स्टेक होल्डर अपना रोल को समझे, प्रिपेरेडनेस को बनाए रखें और किसी भी कंटिजेंसी को रिस्पॉन्ड करने का क्षमता रखें. વડોદરામાં ચોમાસાની શરૂઆત એટલે લોકો માટે આપત્તિજનક સમયની શરૂઆત. વડોદરા શહેરમાં જે રીતે વરસાદનો માહોલ થતો હોય છે તે દરમિયાન જે રીતે પૂરની પરિસ્થિતિ ઊભી થતી હોય છે, તેમાં પણ ગત વર્ષે જે રીતે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ, ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી, પરંતુ ફાયર વિભાગની જે બોટો છે તે ઉપયોગમાં નહીં આવી. આ વખતે પાલિકા, કલેક્ટર કચેરી હોય કે પોલીસ વિભાગ હોય, આ તમામ લોકોએ સંયુક્તપણે એક પ્રદર્શનીનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે પાલિકાનું તંત્ર હોય કે વડોદરાનું વહીવટી તંત્ર, આ તમામ લોકો આ સાધન સામગ્રીઓની પ્રદર્શની બતાવી અને એવું કહેવા માંગી રહ્યા છે કે વડોદરાનું તંત્ર કોઈ પણ પરિસ્થિતિમાં વડોદરા શહેરના નગરજનોને બચાવવા માટે સજ્જ છે. પરંતુ જે વખતે આ સમય આવે છે તે વખતે અનેક વખત જે સાધન સામગ્રીઓ છે તે ઉપયોગમાં ના આવે તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે. ગત વર્ષની જો વાત કરીએ, ગત વર્ષે ફાયર વિભાગ પાસે 22 જેટલી બોટ હતી, પરંતુ તે બિન ઉપયોગી પડી રહી. જો પહેલાં કદાચ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોત તો તે બોટ ચાલુ છે કે બંધ છે તે અંગેની ચોક્કસપણે માહિતી મળી હોત, પરંતુ તે અંગેનું કોઈ પણ ચકાસણી નહીં કરી અને ત્યારબાદ જ્યારે જરૂર પડી એ વખતે બોટનો ઉપયોગ સીધો કરવામાં આવ્યો, તેના કારણે લોકોને રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી પડે. પરંતુ આ વખતે વડોદરાનું તંત્ર પ્રદર્શનીનું આયોજન કર્યું છે અને પ્રદર્શની થકી બતાવવા માંગી રહ્યા છે કે વડોદરાનું તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. પરંતુ એ તો હવે સમય જ બતાવશે કે આ પ્રદર્શની થકી જે સાધન સામગ્રી બતાવી છે તે ઉપયોગમાં કેટલી આવે છે અને વડોદરા શહેરના નગરજનો માટે ક્યારે મદદરૂપ સાબિત થાય છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH